મિત્રો, એવી ભયાનક ભૂલ જે આપણે લોકો હંમેશા કરતા જ રહીએ છીએ, એવી ડેન્જર ભૂલ. હા મિત્રો, તમે જ્યારે પણ સવારે ઉઠવાની સાથે જ જો તમને થાકનો અનુભવ થતો હોય, થાકી જતા હોય, વારંવાર બીમાર પડી જતા હોય, તો સૌથી પહેલા તમારા વિડીયો જરૂર જોવો જોઈએ. કારણ કે આજે હું તમને એવી ભયાનક એવી ચમત્કારિક આયુર્વેદિક વસ્તુ વિશે કહેવા જઈ રહ્યો છું, જે કોઈને આડઅસર આપે છે. ના તો કોઈ મોંઘી દવા છે, પરંતુ તે તમારા રસોડામાં પહેલેથી જ પડેલી છે. હું વાત કરું છું નોર્મલ વ્હાઈટ લસણની. એ લસણ જેને તમે ફક્ત ને ફક્ત ખાવા માટે, સ્વાદના તીખાસ માટે વાપરતા હોય છો, ઉપયોગ કરતા હોય છો, પણ તમે કદી પણ જાણો છો કે આ નાની એવી લસણની કણી મિત્રો તમારા શરીરને અંદરથી કેટલી મજબૂત બનાવવાની તાકાત ધરાવે છે, કેટલી મજબૂત બનાવી શકે છે. તમે જાતે જ આશ્ચર્યચકિત થઈને પાગલ થઈ જશો. કારણ કે આ તમારી રોગ પ્રતિકારક શક્તિને રોકેટ જેવી બૂસ્ટ બનાવવાની તાકાત ધરાવે છે. તમને તાવ હોય, ઉધરસ હોય, શરદી હોય, ચેપ તમારી આજુબાજુ પણ કદી આવવા નહીં દે. તમારું હૃદય યુવાનીની જેમ ધડકતું રાખતું હશે હમણાં. કારણ કે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ લસણ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લસણ એક વરદાન છે. તે બ્લડ સુગરનું લેવલ કુદરતી રીતે નિયંત્રણ કરવાનું કામ કરે છે. મિત્રો, જો તમારો વજન ઘટાડવા માંગો છો, બધા જાતના પ્રયોગ કરી લીધા છે, તો આ તમારા ચયાપચયને લસણ જે હોય છે તે આગની જેમ સળગાવી દેશે. જો તમે લસણને આમ જ ખાઈ રહ્યા છો, તો તમે તેના 80% ફાયદા, મિત્રો, શેકીને લસણ જો ખાઓ છો, તો એના 80% ફાયદા હવે તમે ગુમાવી રહ્યા છો. કારણ કે લસણને યોગ્ય રીતે ન ખાવામાં આવે તો તેનો ફાયદો થવાની બદલે નોર્મલી તમને નુકસાન જ થશે. આજે હું તમને જણાવીશ કે લસણ કેવી રીતે ખાવું જોઈએ, કાચું ખાવું જોઈએ, ફ્રાય કરેલું ખાવું જોઈએ, મધ સાથે ખાવું જોઈએ કે નોર્મલી વઘારીને ખાવું જોઈએ. મિત્રો, અને લસણ ક્યારે ખાવું જોઈએ? સવારે ખાલી પેટે કે રાત્રે? કેટલું ખાવું જોઈએ? 1 કળી કે 5 કળી કે 10 કળી? અને ખાસ કરીને કયા લોકોને લસણ ન ખાવું જોઈએ? અને સૌથી મોટી વાત, ધ્યાન દેજો મિત્રો, જો તમને લસણનું એક એવું રહસ્ય જણાવીશ જે 99% લોકો નથી જાણતા. મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. શું તમે આ વસ્તુ માટે તૈયાર છો? તમારા સ્વાસ્થ્યને નવા વળાંક આપવા માટે તૈયાર છો? તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. કારણ કે આજે તમારા સ્વાસ્થ્યનું નવું પ્રકરણ શરૂ થવા જઈ રહ્યું છે. જો તમે રોજ લસણ ખાવ છો, તો આ વિડીયો તમારા માટે છે, તમારું જીવન બચાવી શકે છે. લસણ જે મોટા ભાગના રસોડામાં મળી આવે છે અને લગભગ દરેક વ્યક્તિ અને તેના ખોરાકમાં રાંધીને ખાય છે. પણ તમે લસણને શાકભાજીમાં વાપરતા હોય જે થોડુંક બળી ગયેલું હોય, તેથી આપણામાંથી ઘણા લોકો તેને ખાવાને બદલે પ્લેટમાં, બાજુમાં અથવા બહાર ફેંકી દે છે. પણ હું તમને કહું કે બિલકુલ સાચું કરો છો. હા મિત્રો, કારણ કે હવે શાકભાજીમાં શેકીને બળેલું લસણ ખાવાનો કોઈ ફાયદો રહ્યો જ નથી. તેમાં રહેલા તમામ પોષક તત્વો હવે મરી ગયા છે, નષ્ટ થઈ ગયા છે, અને આપણને શૂન્ય લાભ મળે છે મિત્રો. પરંતુ એવું નથી. લસણ શરીર માટે હાનિકારક છે કે તમારા માટે દરેક વખતે તેને પ્લેટમાં આજુબાજુ રાખવું. હા મિત્રો, પરંતુ રસોડામાં મળતી આ નાની વસ્તુ શરીર માટે કેટલો ફાયદો આપે છે તે કોઈને ખબર નથી. બસ તેને ખાવાનો યોગ્ય સમય ખબર હોવો જોઈએ, તેની રીત ખબર હોવી જોઈએ. આજના વિડીયોમાં હું તમને લસણ ખાવાના પરફેક્ટલી યોગ્ય રીત જણાવીશ, અને આ જે વસ્તુ છે તમારી શેર કરવા જઈ રહ્યો છું, જે વસ્તુ પ્રાચીન છે. આજે હું તમને લસણ ખાવાના એટલા બધા અદ્ભુત ફાયદાઓ જણાવીશ. જો એ ફાયદાઓ કયા છે
લસણ આપણા શરીર માટે કેવી રીતે કામ કરે છે, શરીરના કયા કયા અંગોને લાભ મળી શકે છે, તેને ખાવાનો યોગ્ય સમય કયો છે, તે ક્યારે લેવું જોઈએ, સૌથી મહત્વની વાત કે કયા લોકોને લસણથી દૂર રહેવાનું છે તે પણ સાંભળજો, વિડીયોના અંત સુધી જોજો. મિત્રો, આ બધા પ્રશ્નનો જવાબ આ એક જ વિડીયોમાં તમને અંત સુધી મળી જશે. તો ચાલો શરૂ કરીએ. લસણના ગણ્યા ગાંઠિયાનો ફાયદો. એકંદર શરીર માટે લસણ કોઈ જાદુઈ ઉપચારથી ઓછું નથી મિત્રો, પરંતુ આજે હું તેના ટોચના ફાયદા તમને જણાવીશ, સાથે શેર કરવા જઈ રહ્યો છું. જેમ કે પહેલું કે મગજ. હવે તમે કહેશો મગજ કેમ? મગજ એ શરીરનું એવું અંગ છે જે આપણને રાજામાંથી રંગ અને રંગમાંથી રાજા બનાવવાની સફર કરાવે છે. પરંતુ આજની ભાગદોડ ભરી જિંદગીમાં મગજ સાથે જોડાયેલી ઘણી બધી સમસ્યાઓ હવે આવી ચૂકી છે. સ્ટ્રેસ થઈ જવું, તણાવમાં રહેવું. આવા સમયે મગજને તણાવ મુક્ત અને સક્રિય રાખવા માટે લસણ બહુ કારગર છે મિત્રો. કારણ કે લસણનું સેવન કરવાથી આપણા શરીરમાં ઉત્પન્ન થતો ઓક્સાઇડિવ સ્ટ્રેસ ધીમે ધીમે ઓછો થવા લાગે છે, જેના કારણે મગજ સાથે જોડાયેલી ઘણી બધી બીમારીઓ જેમ કે એલ્ઝાઇમર અને ડિસ્લેક્સિયાથી આપણને મુક્તિ મળે છે. આ બીમારીઓ કેટલી ગંભીર છે મિત્રો, તેનો અંદાજ તમે એક વાતથી નથી લગાવી શકતા. જો તમે ડિસ્લેક્સિયા થઈ જાય તો આપણી યાદશક્તિ જે છે મિત્રો તે ધીમે ધીમી ઝાંખી પડી જાય છે, ઝાંખી પડવા લાગે છે. લખવા વાંચવાની ક્ષમતા ઓછી થવા લાગે છે, વસ્તુઓ ભૂલવા લાગો છો, વિચારવાની ક્ષમતા ગુમાવી શકો, સમજવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, નબળી પડવા લાગે છે. પરંતુ જો તમે લસણનું સેવન કરો છો તો આ બંને બીમારીઓમાંથી તમે તણાવ મુક્ત રહી શકો છો. ચાલો હું તમને વાત કરું કે લસણના આગળના ફાયદા વિશે જે તમને મળવાના છે. બીજી તો કે તમારા હાડકા. હા મિત્રો, હાડકા શરીરનું એવું અંગ છે જે આપણને ચાલવામાં, હાલવામાં, હલનચલન કરવામાં, ફરવામાં કામ અને મદદરૂપ થાય છે. તેથી હાડકા સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા ખાટલા પર પડી જવાનું મોટું કારણ બનીને આવે છે. પરંતુ જો તમે લસણનું સેવન કરો છો, મર્યાદિત જથ્થામાં ખાઓ છો, તો આવી સ્થિતિમાં ક્યારેય તમને આ પ્રોબ્લેમ નહીં પણ આવી સ્થિતિ આવશે જ નહીં. હાડકા સાથે જોડાયેલી મુખ્ય બીમારીઓની વાત કરીએ તો બે છે. સૌથી ઉપર આવે છે, પહેલું છે ઓક્સિયોપોરોસિસ, બીજું છે ઓક્સિયોઆર્થરાઇટિકસ. હા મિત્રો, આ બંને હાડકા સાથે જોડાયેલી ગંભીર બીમારી થઈને આવે છે. આ સમસ્યા છે ચાલવું, ફરવું, હરવું, બેસવું, ઉઠવું બધેમાં મુશ્કેલી પડે છે જ્યારે તમારા હાડકામાં આ પ્રોબ્લેમ પડે છે, આ બધી બીમારીઓ લાગે છે. તેથી પીડા અલગથી થાય છે મિત્રો. લસણનું સેવન તમારા માટે બહુ જરૂરી કરવું જોઈએ, કારણ કે તે હાડકાની તંદુરસ્તીને સ્વસ્થ રાખવાની મદદ કરે છે. હવે હું તમને વાત કરું કે લસણના આગળના ફાયદા. બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવાનું કામ કરે છે. આજકાલના દરેક ઘરમાં બ્લડ પ્રેશરની સમસ્યા આમ થઈ ગઈ છે. એકાંત તે ઘરની અંદર દર્દી જોવા મળે છે. શરીર બહારથી તો સારું દેખાય, પરંતુ ક્યારેક તેની બીપી લો થઈ જતી હોય, ક્યારેક હાઈ બીપીની ફરિયાદ રહેતી. ખરેખર મિત્રો, બ્લડ પ્રેશરની સંબંધિત સમસ્યાઓ સૌથી મોટું કારણ બને છે. એન્ઝિયોટેક્સિસોન જેથી માત્રામાં નિયંત્રણ રાખવું બહુ મદદગાર સાબિત કરે છે લસણ. મિત્રો, તેના અતિશય ઉત્પાદનને ઘટાડીને સંતુલિત જાળવે છે, જેના કારણે ઉચ્ચ રક્તચાપ અને બ્લડ પ્રેશરની સંબંધિત જેટલી પણ સમસ્યાઓ છે ધીમે ધીમે ઓછી થવા લાગે છે. બ્લડ પ્રેશરના કારણે થતી હૃદય સંબંધિત બીમારીઓ પણ થાય છે. હાર્ટ ડિઝીઝમાં ઘટાડો થાય છે. તો વિજ્ઞાન પણ હૃદય અને બીપી માટે લસણના ફાયદાની પુષ્ટિ કરી છે. એક વૈજ્ઞાનિક અહેવાલ મુજબની વાત કરીએ તો કેટલાક લોકોને નિયમિત ધોરણે નિશ્ચિત જથ્થામાં લસણનું સેવન કરાવ્યું હતું. કહેવાય છે તે લોકો જેટલા હતા તેને હૃદય સંબંધિત બીમારીઓનો સામનો જે કરી રહ્યા હતા તેને થોડાક મહિનામાં સારું થવા લાગ્યું. તંદુરસ્તી ફરીથી તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ 60 થી 40% ઘટી ગયું છે. તેથી લસણ જે છે મિત્રો, લસણ ફક્ત બીપીને જ નહીં પરંતુ તેના સંબંધિત જેટલી પણ અન્ય રોગો છે, હૃદય માટે ખૂબ
ફાયદાકારક છે. હવે આપણે લસણનો સૌથી મોટા ફાયદા વિશે વાત કરીએ. રોગ પ્રતિકારક શક્તિ. મિત્રો, રોગ પ્રતિકારક શક્તિ પ્રણાલી તમારા શરીરમાં રક્ષણ કરી શકો છો, જે બહારના બેક્ટેરિયાથી શરીરને સુરક્ષિત રાખે છે. પરંતુ જો કોઈ રોગ પ્રતિકારક શક્તિ અથવા રોગ પ્રતિકારક પ્રણાલી જ નબળી હોય, કેમ ખબર પડે કે રોગ પ્રતિકારક શક્તિ તમારી નબળી છે? વારંવાર ચેપ લાગવો, વાયરસ, ફ્લૂ થઈ જવું, શરદી થવી, ઉધરસ જેવી અન્ય બીમારીઓ ઝડપથી થઈ જાય તમને, તો તમે નોંધ્યું હશે કે કેટલાક લોકો હવામાનમાં થોડોક ફેરફાર આવે તો બીમાર પડી જાય, તેમને ચેપી રોગો થવા માંડે, ઉધરસ, તાવ, આ બધું તેમના માટે સામાન્ય બની જાય છે. પરંતુ આ એક નિશાની છે કે તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવાની જરૂર છે. અને આ કામમાં તમારી મદદ કરી શકે છે લસણ. મિત્રો, કારણ કે લસણ એન્ટીબાયોટિક્સની જેમ કામ કરે છે, જે રોગ પ્રતિકારક શક્તિ, રોગ પ્રતિકારક પ્રણાલીને વધારી દે છે, રક્ત પ્રવાહને સ્વસ્થ રાખે છે, સુધારે છે, જેના કારણે બેક્ટેરિયાથી શરીર સુરક્ષિત રહે છે. અને વારંવાર જો તમે બીમાર પડવાની ફરિયાદ રહેતી હોય, ચેપ થઈ જાય, આ બધું મિત્રો ધીમે ધીમે બંધ થઈ જાય છે. હવે પછી આગળનો ફાયદો શું છે? શરીરનું ડિટોક્સિફિકેશન. આ મિત્રો એટલે કે આખા શરીરની સાફ સફાઈ લસણ કરે છે. લસણનો આ પણ એક ફાયદો છે કે શરીરને ડિટોક્સ કરવાનું, એટલે કે શરીરના તમામ ઝેરી પદાર્થ થઈ ગયા, હાનિકારક બેક્ટેરિયા બહાર કાઢવામાં મદદ કરે છે. ખરેખર શરીરને ડિટોક્સિફિકેશન મુખ્યત્વે બે સંયોજન પર નિર્ભર હોય છે, જેને એલિસિન અને સલ્ફર કહેવાય છે. એલિસિન શરીરમાં હાજર તમામ ઝેરી પદાર્થો થઈ ગયા, હાનિકારક બેક્ટેરિયા થઈ ગયા, શરીરને નુકસાન પહોંચાડે છે તેવી અન્ય વસ્તુઓને બહાર કાઢવામાં લસણ મદદ કરે છે. સાથે જ રક્તમાં હાજર ધાતુઓને પણ બહાર કાઢવાનું કામ કરે છે, જ્યારે સલ્ફર શરીરના અંગોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે લસણ. જેમ જો તમારું યકૃત ચરબી એટલે કે ઝેરી પદાર્થથી હેરાન છો, પરેશાન છો, તો ધીમે ધીમે નુકસાન જે તમારી અંદર થઈ રહ્યું છે, એટલે કે કિડની ખરાબ થઈ રહી છે, તો સલ્ફર શું કરશે? આ સલ્ફર જે હોય છે, જે લસણ અંદર જોવા મળે છે, તે આ પ્રક્રિયાને ધીમી કરીને અંગોને નુકસાનથી થતા બચાવે છે અને ધીમે ધીમે તેની તંદુરસ્તીને પુનઃ સ્થાપિત કરવાની શક્તિ ધરાવે છે લસણ. ફરીથી સ્વસ્થ બનાવવામાં મદદ કરશે. આ રીતે જ આપણે કહી શકીએ કે લસણ આપણી એકંદર તંદુરસ્તી અને શરીરના અંગો માટે એક જાદુઈ ટોનિક જેવું કામ કરે છે, જે શરીરને ડિટોક્સ કરે છે, અંગોને સ્વસ્થ રાખે છે. તેથી લસણનું સેવન ખૂબ જરૂરી છે. એન્ટી કેન્સરના ગુણધર્મ લસણ અંદર હોય છે. આ મિત્રો, કેન્સરનું નામ સાંભળતા લોકો ધ્રુજી જાય, રૂવાડા ઊભા થઈ જાય, કારણ કે આ સૌથી ગંભીર, સૌથી ખતરનાક બીમારી થઈને આવે છે. જો આ વાતમાં તમને કોઈ પણ શંકા નથી, તો આપણી બદલાતી જીવનશૈલીના કારણે પણ તમને કેન્સરનું જોખમ થઈ શકે છે. હા મિત્રો, દરેક પસાર ક્ષણે તમને થઈ શકે છે. ઘણા બધા કેન્સર હોય છે: સ્તનનું કેન્સર, ફેફસાનું કેન્સર, પેટનું કેન્સર, સ્વાદપિંડનું કેન્સર, ગળાનું કેન્સર, ઘણા બધા પ્રકારના કેન્સર. શરીરના અંગો આજકાલના કેન્સર જેવી ખતરનાક બીમારીની ગ્રસ્ત થઈ જાય છે. પરંતુ જો તમે લસણને તમારી દિનચર્યામાં, આ મિત્રો, તમારા આહારમાં મિક્સ કરશો, સામેલ કરશો, રોજ તમે લસણનું સેવન કરો છો, તો તમામ પ્રકારના કેન્સરથી બચી જશો. કારણ કે તે લસણમાં એન્ટી કેન્સર ગુણધર્મો જોવા મળે છે, જે કેન્સરના વાયરસ અને ઇન્ફેક્શન જેવા લક્ષણો જે છે જન્મ લે છે, તેની પહેલા જ લસણ તેને નષ્ટ કરી દે છે. સૌથી મોટો ફાયદો હજી એ કે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું. એલડીએલ એટલે કે લો ડિસીઝ લિપોપ્રોટીન, જેને સામાન્ય ભાષામાં ખરાબ કોલેસ્ટ્રોલ પણ કહેવાય છે. કારણ કે જો આપણી નસોમાં જમા થવા લાગે તો મિત્રો હૃદયને તમે બચાવી ના શકો. જો હૃદય સાથે જોડાયેલી ગંભીર બીમારીઓનો ભેટ તરીકે આપે છે. આ મિત્રો, નસોમાં જો બ્લોકેજ થવા લાગે તો હૃદયનું કામ વધી જાય છે અને શું થાય તો કે હાર્ટ એટેક, સ્ટ્રોક આવી જવો. આ મિત્રો, બિલકુલ સાચું સાંભળ્યું. હાર્ટ એટેક જ્યારે એલડીએલ નસોમાં જમા થાય છે,
તો આ નસોની અવરોધના કારણે હાર્ટ એટેકનું જોખમ એટલું વધી જાય છે. તેથી જે ખૂબ જ જરૂરી છે, એલડીએલનું સ્તર નસોમાંથી ઘટાડવામાં આવે તો આ માટે ખૂબ જ સારો ઉપાય છે તમારા માટે લસણ, જે નસોમાં જમા થયેલા લિપિડ ડિપોઝિટ કે પ્લેન્ક અથવા એલડીએલને ઘટાડવામાં મદદ કરે છે. હવે પછી લસણ ખાવાનો આગળનો ફાયદો શું છે? મિત્રો, ઘણા બધા ફાયદા છે, મોટા મોટા ફાયદા તમને કહું છું કે યકૃતની તંદુરસ્તીમાં સુધારો. હા મિત્રો, યકૃતને મળવાનો, જો તમે લસણ ખાવ છો, યોગ્ય રીતે ખાવ છો, તો તેનાથી યકૃતની તંદુરસ્તીમાં સુધારો જોવા મળે છે. તમારું યકૃત ક્યારેય ફેટી લીવરમાં બદલશે નહીં, યકૃતને નુકસાન થતા બચાવશે. આ ઉપરાંત લસણ તમને ડાયાબિટીસથી પણ સુરક્ષિત રાખવાનું કામ કરે છે. શરત એ કે તમે લસણને પરફેક્ટલી યોગ્ય રીતે ખાઓ. લસણ ખાવાની આ યોગ્ય રીત શું છે? રોજ કેટલું ખાવું જોઈએ? તો ચાલો હું તમને જણાવી દઉં કે લસણ રોજનું સેવન શરીર માટે કોઈ પણ પ્રકારની સમસ્યા કદી પણ આપતું નથી, પરંતુ તમારે રોજ ફક્ત ને ફક્ત 2 જ કળી લસણની ખાવી જોઈએ. હા મિત્રો, કેટલાક લોકો વધુ ફાયદાની લાલચમાં ઘણું બધું લસણ ખાઈ લે છે, પરંતુ આ ફાયદાને બદલે તમને નુકસાન પણ પહોંચી શકે છે. રોજ ફક્ત 2 કળીઓ લસણની ખાવી. કેટલાક લોકો લસણનો સ્વાદ પસંદ નથી કરતા, જ્યારે કેટલાક લોકોને એવું જોવા મળ્યું છે કે તેને લસણથી ગળામાં બળતરા જેવી સમસ્યા લાગે અથવા બળતરા થાય, એસિડિટી થઈ જાય. તો તમારે વધુ કાંઈ કરવાનું નથી, ફક્ત લસણને 2 કળીઓ લેવાની છે, પછી તમારે સારી રીતે પીસી લેવાની છે. ખાંડણીમાં મિક્સર કે કોઈ પણ રીતે તમારે મિક્સી લેવાનું છે, પીસી લેવાનું છે. અને આ લસણને સારી રીતે પીસી લઈને પછી તરત જ તમારે મિત્રો 10 મિનિટ સુધી તેમજ તેમને તેમ રાખવું જોઈએ. શું કામ? તો કે તેમાં એલિસિન નામનો તત્વ બહાર આવતા વાર લાગે છે. એલિસિન નામનું સંયોજન જોવા મળે છે આ વસ્તુમાં. આ શરીર માટે સૌથી ઉત્તમ હતું, સારામાં સારું કે, પરંતુ એલિસિન લસણમાં ક્યારેય સીધું સક્રિય નથી થતું, પરંતુ સક્રિય થવા માટે હવાની જરૂર પડે તેને. તો લસણને પીસ્યા પછી તમારે 10 મિનિટ સુધી તેમ રાખી દેવું જોઈએ. પછી સામાન્ય પાણી સાથે આને ખાઈ લો, જેથી શરીરમાં લસણ 100% તમને ફાયદારૂપી સાબિત થાય. અને સાચી રીત તો આ જ છે કે સવારે ખાલી પેટે ખાવાથી અથવા પાણી જોડે લેવાથી તમને ફાયદો જ મળશે, જેમ એટલા તમને કહ્યા. મિત્રો, હવે તમે લસણના ફાયદાની વાત કરી, લસણ કોને આડઅસર પણ છે, પણ બિલકુલ મિત્રો, જો તમને કોઈ રક્ત સ્ત્રોતની વિકૃતિ હોય, એટલે કે લોકોને લોહી પાતળું હોય, તે દવા લેતા હોય, તેને લસણથી દૂર રહેવાનું છે, તમારે બિલકુલ નથી લેવાનું. જો કોઈ બીમારી પહેલેથી દવા ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ લેવાની છે. લસણનું સેવન કરતાં પહેલાં એક વખત તમારે ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. તમારા શરીર અને બીમારીને અનુરૂપ યોગ્ય રીત સલાહ આપી શકાય છે. જો કે કેટલી વખત આવા કેસમાં લસણની સમસ્યા નથી કરતી, પરંતુ મિત્રો, ઘણા ધોરણે ઘણા બધા ડૉક્ટરની દવા ચાલુ હોય તો તેને ડૉક્ટરની સલાહ લેવાની છે. બાકી લસણની કોઈ આડઅસર નથી, એક સુરક્ષિત અને અસરકારક ઉપાય છે. તમારા આહારમાં લસણને સામેલ કરશો તો તમને ઘણા બધા ફાયદા મળશે. મિત્રો, આશા છે કે આ વિડીયો તમને મદદગાર સાબિત થયો. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને કયા સિટીમાંથી, કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો મિત્રો, જેથી અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં જઈ રહ્યો છે. અને વિડીયોને જરૂર લાઇક કરજો અને તમારા સગાવાલાને શેર કરજો. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.